સુરત સચિન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડી લેપટોપ, મોબાઈલ સહિત ₹5,84,000ના મુદ્દામાલને જપ્ત કર્યો છે। સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો। ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીઓએ ઘરફોડ ચોરીનો અંજામ ઘટનાને આપી પોલીસે ફોન, રોકડ રકમ સહિત ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો। તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે। એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે। એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ઘરફોડનો ગુનો કરેલો હતો। આ દુકાનમાંથી રોકડા ₹90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેનડ્રાઈવ મળી અને કુલ ₹5,72,830ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા। ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો। સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નીનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, પાંચમા વિનોદ કુંજાલાલ નીનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા। આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત પોલીસ સ્ટેશનનો ગુના નોંધ્યા છે। હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આ જે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે। આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા। મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા।